કેમ છો મિત્રો? આજની ગુજરાતી બાળ વાર્તા સાંભળવા માટે તૈયાર છો? આજે આવી છે સિઝન 2 એપિસોડ 3 કાગડા અને ઉંદરોની લડાઈ. લેખક છે ઘનશ્યામ દેસાઈ. વડનું એક ઝાડ. એની નીચે દરમાં ઘણા ઉંદરો રહે. ઝાડ ઉપર માળાઓમાં કાગડા રહે. ઉંદરો અને કાગડા વચ્ચે ખૂબ ઝઘડા થાય. બેઉ એકબીજાને જરા પણ પસંદ ન કરે. દિવસે જો કોઈ ઉંદર બહાર દેખાય તો કાગડાઓ ઉપરથી ઉડી ઉડીને ચાંચો મારે. રાત પડે એટલે ઉંદરો ઝાડ પર ચડે અને કાગડાઓને ફૂંકી ફૂંકીને કરડે. બંને વચ્ચે બહુ મારામારી થાય. ધીમે ધીમે ઉંદરો બહુ માર ખાવા લાગ્યા. કાગડાઓ ઉડે એટલે એમની સાથે લડવું કેમ? ઉંદરો ચિંતા કરવા લાગ્યા. પણ એક ઉંદર ખૂબ હોશિયાર હતો. તેણે કહ્યું, ભાઈઓ, તમે ચિંતા ન કરશો. સવારના ઉઠી અને કાગડાઓ પીછા સાફ કરે છે ત્યારે થોડાક પીછા નીચે પડી જાય છે. એ આપણે ભેગા કરીશું. પછી એમાંથી આપણે પાંખો બનાવી અને ઉડીશું. બીજા દિવસથી ઉંદરો કાગડાના પીછા ભેગા કરવા લાગ્યા. ઘણા પીછા ભેગા થાય એટલે પેલા હોશિયાર ઉંદરે દોરી બાંધી અને પાંખો બનાવી. પછી 10 મજબૂત ઉંદરડા પાંખો પહેરી ઝાડ પર ચડ્યા. એમણે પાંખો ફફડાવી અને ઉડવા માંડ્યા. ઉંદરો અને કાગડાઓની લડાઈ ખૂબ જામી. ઉંદરોએ કાગડાઓને ખૂબ બચકા ભર્યા. હવે કાગડાઓ ગભરાયા. રાતના ઉંદરો ઝાડ પર ચડીને કરડે. સવારના પાંખો પહેરીને ઉડે અને એમને કરડી ખાય. ધીમે ધીમે કાગડાઓ માર ખાવા લાગ્યા. એક કાગડો ખૂબ હોશિયાર હતો. તેણે કહ્યું, ભાઈઓ, તમે ગભરાશો નહીં. હું ઉંદરોને હંફાવવાનો રસ્તો શોધું છું. સવારના એક કાગડો વહેલો ઉઠ્યો. છાના માના એણે જોયું તો ઉંદરો પેટ પર દોરી બાંધી પાંખો પહેરતા હતા. તરત જ હોશિયાર કાગડાએ બધા કાગડાઓને બોલાવ્યા અને કાનમાં કંઈક કહ્યું. જેવા ઉંદરો ઉડતા ઉડતા આવ્યા કે કાગડાઓ એમના પર તૂટી પડ્યા. પોતાની અણીદાર ચાંચો વડે પેટ પર બાંધેલી દોરીઓ કાપી નાખી. પાંખો કપાઈ એટલે ઉંદરો ટપાટપ નીચે પડવા લાગ્યા. કાગડાઓએ ઉંદરોને હંફાવી માર્યા અને પછી કાગડા અને ઉંદરોની લડાઈ બંધ થઈ ગઈ. આજની વાર્તા પૂરી. કેમ બાળ મિત્રો, કેવી લાગી આજની વાર્તા? તમે ક્યારેય ઉંદરો અને કાગડાઓ જોયા છે એકબીજાની સાથે? વાર્તા ગમી હોય તો અડકો દડકો બાય રુચિ દીદીને ઇન્સ્ટાગ્રામ, સ્પોટીફાય અને યુટ્યુબ પર જરૂરથી ફોલો કરજો. એક નવી વાર્તા સાથે ફરી મળીશું. આવજો. અડકો દડકો દેશે લોકો.